નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જો આ મહાશિવરાત્રી તમે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આગામી 15 ફેબ્રુઆરીએ ભક્તો માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે. મહાશિવરાત્રી 2026ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે. 15 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક અવિરત ભક્તો માટે ખુલ્લું રહેશે. લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન, પૂજન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે. મહાશિવરાત્રીના દિવસે સવારે 8 વાગે પવિત્ર સમુદ્ર કિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું છે. ભક્તોની ભારે સંખ્યાને ધ્યાને લઈ 4 અલગ અલગ સ્લોટમાં મહાપૂજા યોજાશે, જેમાં ગંગાજળથી અભિષેક માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી મહાશિવરાત્રિ પર્વમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા અગાઉથી એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા, ટ્રસ્ટના જે અતિથિ ગૃહો છે એમાં ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ ઓનલાઈન બુકિંગ, અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી જે માત્ર 25 રૂપિયામાં લોકો દ્વારા બીજી પૂજા નોંધાવાય અને લોકોને ઘરે પ્રસાદ મળે, એ પૂજા માટેની પણ ઓનલાઈન લોકો પૂજા નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને છેલ્લા 3 વર્ષમાં લગભગ 13 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. તેવી જ રીતના લોકો સમુદ્ર કિનારે પાર્થિવેશ્વર પૂજનનો પણ બહોળી સંખ્યામાં અને વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 એમ 4 સ્લોટમાં લોકો બુકિંગ નોંધાવી શકશે અને ત્યાં બેસીને પૂજા કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આ 3 દિવસના મહાશિવરાત્રિ મહોત્સવમાં 14, 15 અને 16 રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા પણ કલ્ચરલ પ્રોગ્રામનું જુદા જુદા આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિએ મંદિર વહેલી સવારે 4 વાગ્યાથી લઈ અને બીજા દિવસે રાત્રે 10 વાગે, એટલે સતત 42 કલાક દર્શનાર્થે ખુલ્લું રહેશે. શ્રી સોમનાથ મંદિરને પણ સતત જે રોશની કરવામાં આવે છે, રોશની તેમજ ફૂલોનો શૃંગાર કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા આરતીમાં પણ લોકો ભાગ લઈ શકે તે માટે એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા, શૂ હાઉસ છે કે ક્લોક રૂમ છે, આ બધી વ્યવસ્થાઓ વિશેષ વધારવામાં આવી છે. ખાસ કરીને પ્રસાદના જે કાઉન્ટર છે એ પણ વધારવામાં આવ્યા છે. અને મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં લોકો આવી અને ભગવાનના સારી રીતે દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને નગરપાલિકા સાથે સંકલન કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે, જેથી કરીને મોટી ભીડ હોય ત્યારે શાંતિપૂર્ણ રીતે લોકો પગપાળા ચાલીને પણ દર્શન માટે આવી શકે. અભિમાન પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ઉજવાઈ રહ્યું છે. ત્યારે મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવશે એવી વકીને ધ્યાનમાં રાખી અગાઉથી તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્વાભિમાન પર્વ એટલે કે જે ગત 10 અને 11 તારીખે જ્યારે મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારબાદ અત્યાર સુધીમાં રોજે રોજ લગભગ 50,000થી વધારે લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને મહાશિવરાત્રિએ પણ મોટી સંખ્યામાં લોકો આવે તો તેમને શાંતિથી દર્શન થાય, પ્રસાદ મળે, પૂજા કરાવી શકે એ માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે. મંદિર પરિસરનો જે સંકીર્તન હોલ છે એમાં તમામ પ્રકારની પૂજા ત્યાં થઈ શકે એ માટેની અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિએ જુદા જુદા 4 થી 5 દાતાઓના અહીંયા ભંડારા જે અત્યારે મંદિર પરિસરમાં જ એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટનું જે અન્નક્ષેત્ર છે એ પણ સતત આ ભોજન વ્યવસ્થા માટે ચાલુ રહેશે. તેવી રીતના છાસના કેન્દ્ર, ચાનું કેન્દ્ર એને પણ ત્યાં
વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. આ વર્ષે જે સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખી અને આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય તો લોકોને સારી રીતે દર્શન થાય, વાહન પાર્ક થાય, એમને પ્રસાદ મળી શકે અને ભંડારામાં છે કે ટ્રસ્ટના ક્ષેત્રમાં પણ પ્રસાદ લઈ શકે, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પણ સારા કલાકારોની વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી સામાન્ય માણસ પણ પોતે ઘરે બેઠા ભગવાન સોમનાથજીને એક બિલીપત્ર ચડાવી શકે એ માટેની પૂજા મહાશિવરાત્રિ તથા શ્રાવણ મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 13 લાખથી વધારે લોકોએ એનો લાભ લીધો છે. આ વર્ષે પણ આ મહાશિવરાત્રિએ લોકો આનો લાભ લઈ શકે તે માટે લોકો ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી પોતે પૂજા બુક કરાવી અને ઘરે પ્રસાદ મેળવી શકશે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટની આઈટી ટીમ તેમજ પોલીસ વિભાગ દ્વારા સતત આ બાબતે ધ્યાન રાખવામાં આવતું હોય છે અને આવી જે ફ્રોડ વેબસાઇટ છે એ પણ કન્ટિન્યુઅલી સર્ચ કરી અને બંધ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ લોકોને ખાસ સોમનાથ ટ્રસ્ટ વતી વિનંતી છે કે સોમનાથ ટ્રસ્ટની એક માત્ર ઓફિશિયલ વેબસાઇટ છે www.somnath.org. આના સિવાય ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાતનું ઓનલાઈન બુકિંગ કે ઓનલાઈન પૂજા રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. એટલે માત્ર ને માત્ર આ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી જે બુકિંગ કરવામાં આવે, ખાસ કરીને જે અતિથિ ગૃહનું બુકિંગ છે એ 4 મહિના પહેલાં ખોલવામાં આવે છે. એટલે એ રીતના ટ્રસ્ટની વેબસાઇટ પરથી જ બુકિંગ કરે જેથી કરીને આ ફ્રોડનો ભોગ ના બને. મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા કરી શકશે. પૂજા કરાવનાર ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. ધ્વજા પૂજા, પાક પૂજન અને પાલખી યાત્રા પણ ભક્તિનું વિશેષ આકર્ષણ રહેશે. આ ઉપરાંત 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવ યોજાશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કલાઓ રજૂ થશે. યાત્રિકોની સુવિધા માટે ગોલ્ફ કાર્ટ, વ્હીલચેર અને સ્વચ્છતા માટે ખાસ ટીમ તૈનાત રહેશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.